આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે સ્પેશિયલ ગણપતિ દાદાના પ્રિય એવા બુંદીના લાડુ. તો એના માટે એક મિક્સર જારમાં 2 કપ ચણાનો લોટ લીધો છે. સાથે 1 કપ જેટલું પાણી એડ કરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીં તમે જુઓ 1 તારનું બુંદી માટે બેટર બનીને તૈયાર છે. હવે તૈયાર થયેલ બેટરમાં 1 ચમચી ગરમ તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. બુંદી તળવા માટે તેલ ગરમ કરી લીધું છે. હવે બુંદી પાડવા માટે આ પ્રકારની કાણાવાળી ડીશમાં બેટર ઉપરથી રેડીશું. એટલે તમે જુઓ આ પ્રકારની બુંદી પડીને તૈયાર છે. તો લગભગ 2 મિનિટમાં જ બુંદી તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. તો આ રીતે બધી જ બુંદી તળી લઈશું. તળાયેલી બુંદીને મિક્સર જારમાં એડ કરી ક્રશ કરી લઈએ. ચાસણી બનાવવા માટે પેનમાં 1 કપ જેટલી ખાંડ અને 1 કપ જેટલું પાણી ઉમેરી ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. ખાંડ સારી રીતે ઓગળે એટલે તેમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરી મિક્સ કરી લઈએ. હવે તેમાં તરત જ ક્રશ કરેલી બુંદી એડ કરી મિક્સ કરી લઈએ. ફ્લેવર માટે એલચી પાવડર અને મગજતલ એડ કરી દઈએ. હવે મિશ્રણ ઠંડુ થાય એટલે ઠંડુ મિશ્રણ હાથમાં લઈને આ રીતે ગોળ ફેરવતા જઈશું. તો અહીં બુંદીના લાડુ બનીને તૈયાર છે. ઉપરથી પિસ્તા કતરણ વડે ગાર્નિશિંગ કરી લઈએ. તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો.